શિહોર નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા સભ્યોના પ્રતિનિધિ વહીવટ કરતા તેના વિરુદ્ધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. શિહોર નગરપાલિકામાં 36 મેમ્બરો ચૂંટાયેલા છે. એમાં 18 લેડીઝ છે, 18 જેન્ટ્સ છે. એમાં ખાસ કરીને 18 જે લેડીઝો છે એમના પતિદેવોનો ખરેખર ત્રાસ છે. એટલે ગમે એમાં સત્તાધારી બોર્ડના જે કોઈ હોય છે એ દરમિયાનગીરી કરી અને વહીવટને આખું રફેદફે કરે છે અને જે કામો લીધા હોય એ કામો આવીને એની સૂચનાનું અમલવારી કરાવીને બંધ રખાવે છે. હવે એમની અંદર આપણે જે 36 સભ્યો છે એમાં આપની અધ્યક્ષતામાં ચૂંટણી લડાણી, આપની અધ્યક્ષતામાં પ્રમાણપત્રો અપાણા. એ 36 સભ્યો સિવાયના જે આજે કામ કરે છે જે ગેરકાયદેસર છે. પછી જે નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ આપની અધ્યક્ષતામાં, એમાં પણ 36 સભ્યો જેન્ટ્સ અને લેડીઝ જે ચૂંટાયેલા હતા આપના પ્રમાણપત્રોના આધારિત, એ લોકો જ અંદર બેસી શકે ને એ જ પણ એમને મતદાન કરી શકે આવે. એ સિવાયના જે આજે કામ કરે છે તો એ નગરપાલિકાના અને સરકારશ્રીના નાણાંને દુરુપયોગ કરે છે અને નુકસાન થાય છે. તો એ માટે થઈને આપની પાસે રજૂઆત કરવા આવ્યા છીએ અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને 2, 8 અને 19 બે ફેરી મેં પત્ર લખ્યા કે ભાઈ આ ગેરકાયદેસર જે લોકો વહીવટમાં દખલગીરી કરે છે એમને બંધ કરો. આખો દિવસ ત્યાં પડ્યા પાછળ ઓફિસમાં રહે છે અને બીજા કોઈને આજે કામ હોય તો એ ત્યાં બેઠા રહે છે, એટલે કોઈ વાત થતી નથી. અને આની અંદર ખાસ કરીને ઘનશ્યામભાઈ પરમાર કે જે ઉપપ્રમુખના પતિદેવ છે અને વોટર વર્કર્સ ચેરમેનના ગીતાબેનના પતિદેવ દેવાભાઈ બુધેલિયા છે. તો વોટર વર્કર્સની અંદર અત્યારે મેડમ એટલી બધી ગેરરીતિ કે એ બધું થઈ ગયું છે, અપસેટ બધું. હું પણ પાણી પુરવઠા સમિતિનો મને મેમ્બર તરીકે લીધો હતો. આયોજન કરવાનું છે, મેં અગાઉ કરેલું છે અને બધી વાર જેટલી વાર હું અપક્ષ તરીકે ચૂંટાણો એ વખતે હું પાણી પુરવઠા ચેરમેન તરીકે મેં ભૂમિકા ભજવી છે અને આજે લોકોને પાણી એ રીતે આપ્યું છે. તો હું ચેરમેનનું માગણી નથી કરતો, હું તમારા સહકારમાં રહીને હું કરવા માગું. તોય તમે આજે ઠેસ ઉડાડીને તમે પબ્લિકને હેરાન કરવા માગો છો, આ ચોક્કસ વાત છે. અને ખાસ કરીને દેવાભાઈની વાત તો એવી છે કે એ 8 નંબરના હું 8 નંબરમાં, તો અમારો જે મેઇન રસ્તા હોય એ કેમ અવરોધાય જાજો સમય અને લોકોનો ઓવાપો કેમ થાય, આ એક એની પ્રવૃત્તિ હોય એવું. આ 2 રોડો જે મેઇન હતા એ 2 રોડો એણે તોડી નાખ્યા હતા અને ડિસ્ટર્બ કર્યા હતા. ઓલો દિવાળી ઉપર, નવરાત્રી ઉપર કર્યો હતો, આ દિવાળી ઉપર કર્યો. અને હવે આવતા દિવસોમાં 40 લાખના ખર્ચે કંસારા બજારનો જે વાસણ માર્કેટ કહેવાય એનો મેઇન રોડ જે છે એ અમે લેવાના છીએ, જેનો હાર્દ સમો જે ડાયવર્ઝન છે એ જે રોડ હતો આ એ પણ આજે ખલાસ કરી નાખ્યો. તો એ રોડ અત્યારે એમણે ખોદાવી નાખ્યો. 300 ડાયામીટરની હયાત લાઈન હતી, તેમ છતાં 300 ડાયામીટરની લાઈન નાખી નવી ગટર પ્રોજેક્ટમાં. તો કીધું ભાઈ આ તમે કોણે કીધું? પ્રમુખશ્રીને મેં રજૂઆત કરી. તો કે ભાઈ તમારા વોર્ડના છે, તમે બધા સમજી લો અને મેં કાંઈ સૂચના નથી આપી. તો કીધું દેવાભાઈ કઈ રીતે કરાવી શકે? જેસીબી વાળાને પૂછે કે ગટરવાળાને પૂછે તો ભાઈ દેવાભાઈ આવીને કરાવી ગયા છે. તો એ રોડ મેડમ આજે 1 મહિનાથી બંધ છે. પાણીની લાઈનો તોડી નાખી. તો પાણીના પુરવઠાના પ્રતિનિધિ તરીકે આજે એની હારે સેટલમેન્ટ કરી આપણા નગરપાલિકાના માણસો આજે ગટરની જે લાઈન તોડી હોય એ નગરપાલિકાના માણસો કરે. તો આ તો કઈ રીતે ચાલે? એટલે પાણી પુરવઠા સમિતિમાં હું પણ છું તો મારી એવી દિન પ્રતિદિન વધતી જાય છે. અને સભાસદો પ્રોગ્રામમાં તમે ન ભાળો અને એકલા પતિદેવો જ મોર હાલતા હોય ને એ બધા જતા હોય, બ્રહ્મકુંડ જતા હોય તો ત્યાં બધા એના પતિદેવ. ગમે આપણો સરકારશ્રીનો પ્રોગ્રામ હોય તો કે પતિદેવ, ગમે પાલિકાનો પ્રોગ્રામ હોય તો કે પતિદેવ. ભાઈ તમે આનો વારો તો આવવો જો બહેનોનો. તમારે એની આદેશમાં રહીને તમારે જો કામો કરવા હતા તો તમારે ઊભું રહેવું હતું. અમારી જેમ અપક્ષ તરીકે તમે ચૂંટણી લડીને બતાવો તો ખરા. મત એમને નથી મળતા. તમે પાર્ટી લેવલે તમે આવીને જીતી જાઓ છો, ચૂંટાવો છો, અમને કોઈ હરકત નથી. હું ભાજપનો જ એક સનિષ્ઠ કાર્યકર હતો. આજે જ્યારે હું આ વિસ્તારનો સભાસદ છું અને તમે આ બંધ કરો, અમે કાંઈ આ લીધું નથી, તમારા ડીપીમાંય નથી આ કાંઈ, હું છેક સુધી હાજર હતો, તો તમે શું કામ કર્યું? તો કોઈ દેવાભાઈ આવીને કહી ગયા હતા. એટલે એ રોડ લઈને ડાંબર રોડ આખો સારો હતો, એકદમ બેસ્ટ રોડ. એ આજે એને રફેદફે કરીને કર્યો. પછી મેં એમની આગળ જ મેં આજે રિપેરિંગ કરાવ્યો ગટરવાળા આગળ, પરાક્રમસિંહ મકવાણાને રજૂઆત કરીને લેખિતમાં કરીને. ત્યાર પછી હમણાં પાછું 300 ડાયામીટરની લાઈન જે બરફના કારખાનાવાળા નેરા તરીકે ઓળખાય કે જે સુરકાના દરવાજેથી આપણે સીધા આવીએ તો એ સીધા જૂના શોરમાં નીકળી જાય. માત્ર ને માત્ર એમના સગા સંબંધીઓ આવી અને નગરપાલિકાને ચલાવવા માંડે છે, જેથી કરીને નગરપાલિકાનું ગાડું ગબડી જવાની શક્યતા છે. કારણ કે એને ગામમાંથી કોઈ 2 માણસ કે ક્યાંય ગેરકાયદેસર જમીન વળાવો એટલે એ આવીને આદેશ કરે સેનેટરીને કે ભાઈ તમે એને ન હલાવતા. કોઈ આવીને કહે કે ભાઈ આ રસ્તો એ નથી કરવો તો ન કરતા.
કોઈ આવીને એમ કે પાણી અત્યારે તમારે ખાડિયામાં આપે છે એની બદલે બીજે આપવા માંડો એટલે આપવા માંડો. તો આનાથી લોકો એટલા બધા પરેશાન છે અને લોકો એટલા બધા હેરાન છે કે ખરેખર વહીવટ છે એ એક જગ્યાએથી કેન્દ્રીકરણ થવું જોઈએ. વહીવટનું જે વિકેન્દ્રીકરણ છે એ વહીવટી બાબતના માળખાને તોડી નાખે છે. કે આ બોડી જે કામ કરી રહી છે એનાથી કોઈ સરકારની યોજના સાચા અર્થમાં સાકાર થઈ શકતી નથી અને તમામ યોજનાઓ છે રખડધડ થાય છે અને ભ્રષ્ટાચારે મોટું સ્વરૂપ અત્યારે એવું પકડી લીધું છે કે ખરેખર સરકારની ખોળામાં આવવું જાય છે. કારણ કે સરકાર કરોડો રૂપિયા આપે છે, કરોડો રૂપિયાનો કોઈ અત્યારે અર્થ નથી. એને સતત ઉભરાણા કરે, પાણી 10-10 દિવસે મળે, બાંધકામમાં કોઈ ઠેકાણા નહીં. તમે કામ જોવો તો કામ એટલું બધું બોગસ રીતે કરતા હોય તંત્ર, એને કોઈ રોકવા જાય સભ્ય તો સગાવાલા ચૂંટાયેલા બહેનોના પતિદેવો આવીને એને હવે બેનજી પ્રશ્ન એવો છે, મહેશભાઈ જે વાત કરી એમાં હું પણ સભ્ય તરીકે પૂરું કરાવું છું કે જ્યારે સરકારે મહિલા સશક્તિકરણ અને પ્રાધિકરણને જ્યારે મહત્વ આપ્યું ત્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોઈ પણ મહિલાઓ ચૂંટાણા એને કોઈ વોઇસ જ નથી અને પતિઓ દેવો આવી અને જે વહીવટની અંદર દખલગીરી કરે છે એનાથી મસ્ત મોટો ભ્રષ્ટાચાર થાય છે અને વહીવટી બાબતો પર એટલી બધી અસર ઊભી થાય છે કે લોકો સેવાથી વંચિત થાય છે.